નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે સંબંધોની માયાજાળમાં ફસાયેલો માણસ વિશે વાર્તા સાંભળીશું। રાતના 2 વાગ્યા હતા। કડકડતી ઠંડીમાં 65 વર્ષના રામજીભાઈ રેલવે સ્ટેશનમાં સાવ ખાલી બાકડા પર એકલા બેઠા હતા। એમના ધ્રુજતા હાથમાં પોતાના દીકરાના ઘરે જવાની ટિકિટ હતી। અચાનક એમણે એ ટિકિટના નાના નાના ટુકડા કરી નાખ્યા અને હવામાં ઉડાડી દીધા। કરચલીવાળા ગાલ પરથી ગરમ આંસુ ટપકી રહ્યા હતા। આખરે એવું તે શું બન્યું કે એક જીવથી વહાલા દીકરાને મળવા જતા બાપે અડધી રાતેથી જ પાછા ફરવાનો નિર્ણય લીધો। આવું તે કેવું દુઃખ આવી પડ્યું હશે। વાતની શરૂઆત થાય છે એક નાના એવા ગામથી। રામજીભાઈ અને તેમની પત્ની કાંતાબા એ પોતાની આખી જિંદગી મજૂરી કરીને પોતાના દીકરા રોહિતને ભણાવ્યો હતો। રોહિત પણ ભણવામાં હોશિયાર હતો। મોટો થઈને એ શહેરની એક મોટી ઓફિસમાં સાહેબ બની ગયો। થોડા સમય પછી એણે શહેરમાં જ પોતાનો પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લીધા। બધું સરસ ચાલી રહ્યું હતું, પણ 2 વર્ષ પહેલાં કાંતાબાનું અવસાન થયું અને રામજીભાઈ સાવ એકલા પડી ગયા। ઘરની દિવાલો એમને ખાવા દોડતી। રોહિત વર્ષમાં માંડ એકાદ વાર આટો મારી જતો, પણ બાપનો જીવ તો આખો દિવસ દીકરામાં જ અટવાયેલો રહેતો। ગઈકાલે અચાનક જ રોહિતનો ફોન આવ્યો। એણે કહ્યું, પપ્પા, તમે ક્યાં સુધી ગામડામાં એકલા રહેશો? હવે તમારો પુત્ર આરવ પણ મોટો થઈ ગયો છે। તમે બસ પકડીને અહીં શહેરમાં અમારી સાથે રહેવા આવી જાઓ। આપણે બધા ભેગા રહીશું। દીકરાના મોઢે આટલા મીઠા શબ્દો સાંભળીને રામજીભાઈની છાતી ગજગજ ફૂલવા લાગી। એમણે આખું ગામ માથે લીધું અને પડોશીઓને હરખભેર કહેવા લાગ્યા, મારો દીકરો મને કાયમ માટે ત્યાં બોલાવે છે। હવે મારે અહીંયા ભીતો સાથે વાતો નહીં કરવી પડે। એમણે ફટાફટ જૂની પેટીમાંથી કપડાં ભર્યા। પૌત્ર માટે ગામડેથી શુદ્ધ ઘી અને લાકડાની નાની ગાડી પણ લીધી। દીકરા માટે એની ભાવતી પાપડવડી પણ થેલીમાં ભરી લીધી। આજે રાત્રે તેઓ ગામડેથી બસ પકડીને જંકશન સ્ટેશને પહોંચ્યા। અહીંથી એમણે મુંબઈની ટ્રેન પકડવાની હતી। ટ્રેન આવવાની હજુ અડધો કલાકની વાર હતી। રામજીભાઈએ વિચાર્યું કે ચાલ રોહિતને ફોન કરીને કહી દઉં કે હું સ્ટેશને પહોંચી ગયો છું અને થોડી વારમાં ગાડીમાં બેસી જઈશ। એમણે ખિસ્સામાંથી પોતાનો જૂનો બટનવાળો ફોન કાઢ્યો અને નંબર લગાવ્યો। સામેથી ફોન ઉપડ્યો, પણ કોઈ કંઈ બોલ્યું નહીં। કદાચ રોહિતના ખિસ્સામાં જ ભૂલથી લીલું બટન દબાઈ ગયું હશે। રામજીભાઈ હેલો હેલો બોલવા ગયા, ત્યાં જ એમણે ફોનમાંથી રોહિત અને એની પત્નીનો અવાજ સંભળાયો। છોકરાની વહુ ગુસ્સામાં કહેતી હતી, રોહિત, તે પપ્પાને અહીં રહેવા કેમ બોલાવી લીધા? આપણો આ ફ્લેટ સાવ નાનો છે, મારે એમને નથી સાચવવા। પછી રોહિતનો જે જવાબ હતો એણે રામજીભાઈના પગ નીચેથી જમીન ખેંચી લીધી। રોહિત હસીને બોલી રહ્યો હતો, અરે તું ચિંતા ના કર ગાંડી, એમણે ક્યાં કાયમ માટે અહીં રાખવા છે? ગામડાવાળું આપણું જે મોટું મકાન છે ને, એ અત્યારે પપ્પાના નામે છે। તેમણે અહીં બોલાવીને પ્રેમથી 1-2 મહિના રાખીશું। પછી એક દિવસ એમને પટાવીને મકાન વેચવાના કાગળ પર સહી કરાવી લઈશું। એકવાર સહી થઈ જાય પછી ભલેને એક કોઈ વૃદ્ધાશ્રમમાં જતા રહે, આપણે તો પૈસા મળી જશે ને। આ સાંભળીને રામજીભાઈના હાથમાંથી ફોન છૂટીને નીચે પડ્યો। જે દીકરાને એમણે પોતાનું સર્વસ્વ માની લીધું હતું, એ માત્ર મકાનના કાગળિયા માટે પ્રેમનું નાટક કરી રહ્યો હતો। એમના દિલમાં હજારો ટુકડા થઈ ગયા। સામેથી ટ્રેનનું હોર્ન વાગ્યું, પણ રામજીભાઈ પોતાની જગ્યાએથી જરા પણ ઊભા ન થયા। શું રામજીભાઈ ખરેખર પોતાના દીકરાનો ચહેરો હવે ક્યારેય નહીં જુએ? શું એમના નસીબમાં હવે વૃદ્ધાશ્રમ જ લખાયેલું છે, કે પછી આખી ઘટનામાં કોઈ નવો અને અણધાર્યો વળાંક આવવાનો છે? ચાલો આપણે આગળ વધીએ। ટ્રેન એની સામેથી ચૂક કરતી જતી રહી। ડબ્બાઓની આખી હાળમાળા પસાર થઈ ગઈ, પણ રામજીભાઈ પોતાની જગ્યાએથી
જરાય ના હલ્યા. એમના કાનમાં હજુ પણ રોહિતના એ કડવા ઝેર જેવા શબ્દો ગુંજી રહ્યા હતા. બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. જે દીકરાએ આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું, પોતાના મોઢાનો કોળિયો કાઢીને જેને ખવડાવ્યો હતો, એણે જ આજે એમને સાવ નોંધારા છોડી દીધા હતા. આખી રાત એ લોઢાના ઠંડા બાકડા પર બેસીને વીતી ગઈ. સવારનો સૂરજ ઉગ્યો. સ્ટેશન પર લોકોની ભીડ ધીમે ધીમે વધવા લાગી. કોઈ કામ પર જતું હતું તો કોઈ પોતાના વહાલાઓને મળવા ઉતાવળું હતું. પણ રામજીભાઈ માટે હવે કોઈ મંજિલ બચી નહોતી. એમની આંખો સાવ સૂકી થઈ ગઈ હતી. કદાચ હવે રડી રડીને આંસુ પણ ખૂટી ગયા હતા. એવામાં એક નાનકડો 10 વર્ષનો છોકરો તેમની પાસે આવ્યો. એના કપડાં ફાટેલા હતા અને હાથમાં ચાની કીટલી હતી. દાદા, ગરમ ચા પીવી છે? હું ક્યારનો જોઉં છું તમે અહીં જ બેઠા છો, કંઈ ખાધું પણ નથી લાગતું. એ છોકરાએ ખૂબ જ વહાલથી પૂછ્યું. રામજીભાઈએ ધીમેથી માથું હલાવીને ના પાડી. ના દીકરા, મારે કંઈ નથી જોઈતું, ભૂખ નથી. પણ એ છોકરો માન્યો નહીં. એણે કાગળના કપમાં ચા કાઢી અને રામજીભાઈના હાથમાં પકડાવી દીધી. મારું નામ કાનજી છે દાદા. મારા બાપુજી પણ તમારા જેવા જ દેખાતા હતા. એ હવે આ દુનિયામાં નથી. તમે ચા પી લેશો તો મને એમ થશે કે મેં મારા બાપુજીને મારા હાથે ચા પીવડાવી. આ સાંભળીને રામજીભાઈનું હૈયું ભરાઈ આવ્યું. રામજીભાઈએ ધ્રુજતા હાથે ચાનો કપ પકડ્યો. એમને વિચાર આવ્યો કે સંબંધોની માયાજાળ પણ કેવી અજીબ છે. જેને મેં મારું બધું આપીને મોટો કર્યો તે જ મને ઘરમાંથી કાઢવા બેઠો છે. અને આ રસ્તા પરનો અજાણ્યો છોકરો જેણે મેં ક્યારેય જોયો પણ નથી, તે મને પ્રેમથી ચા પીવડાવે છે. લોહીના સંબંધો કરતાં તો આ લાગણીના સંબંધો કેટલા ચડિયાતા નીકળ્યા. એમણે કાનજીના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. એ જ વખતે રામજીભાઈએ એક મોટો નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે હવે એ ક્યારેય રોહિતનું મોઢું નહીં જુએ કે એની પાસે ભીખ નહીં માંગે. ગામડાનું એ મોટું મકાન જેના માટે રોહિત આટલી નીચી કક્ષાએ ગયો હતો, એ મકાન તેઓ આવા ગરીબ અને અનાથ બાળકો માટે દાનમાં આપી દેશે. તરત જ એમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના ગામના સરપંચ વજુભાઈને ફોન લગાવ્યો. વજુભાઈ, હું રામજી બોલું છું. મારે મારું ઘર, ગામની શાળા અને અનાથ બાળકો માટે દાનમાં આપી દેવું છે. તમે આજે જ કાગળિયા તૈયાર કરાવો. હું બપોરની બસ પકડીને સીધો ત્યાં જ આવું છું. પણ સામેથી વજુભાઈનો જે જવાબ આવ્યો એ સાંભળીને રામજીભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. વજુભાઈ એકદમ ગભરાયેલા અવાજે બોલ્યા. રામજીભાઈ, તમે આ શું બોલો છો? તમારું એ મકાન તો ગઈકાલે સાંજે જ વેચાઈ ગયું છે. રોહિતભાઈ કાલે સાંજે ગામડે આવ્યા હતા. એમની સાથે 2-3 અજાણ્યા અને ખતરનાક માણસો પણ હતા. એમણે મને તમારા સહી કરેલા કાગળો બતાવ્યા અને મકાનનો કબજો એ માણસોને સોંપી દીધો છે. રામજીભાઈના હાથમાંથી ફોન છૂટી ગયો. તે સાવ સ્તંભ થઈ ગયા. જો રોહિતે ગઈકાલે જ ખોટી સહીઓ કરીને મકાન વેચી માર્યું હતું, તો પછી એણે મને આજે રાત્રે ફોન કરીને એમણે શહેરમાં પોતાની પાસે રહેવા માટે શા માટે બોલાવ્યા હતા? જો એને મકાન જોઈતું જ નહોતું, તો પછી પિતાને પોતાની પાસે બોલાવવાનો એનો અસલી ઈરાદો શું હતો? એની પાછળ કયું ભયાનક અને કાળું રહસ્ય છુપાયેલું હતું? સ્ટેશન પર એક કદાવર અજાણ્યો માણસ સીધો રામજીભાઈ પાસે આવ્યો. એના હાથમાં રામજીભાઈનો ફોટો હતો. એણે ફોટો જોયો, પછી રામજીભાઈ સામું જોયું અને પૂછ્યું, તમારું નામ રામજીભાઈ છે? તમે ગામડેથી આવો છો? રામજીભાઈએ ધીમેથી હા પાડી. એ સાંભળતા જ એ માણસે ખીચામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો. એ ધીમા પણ ખતરનાક અવાજે બોલ્યો, રોહિત શેઠ, તમારો ડોસો સ્ટેશન પર જ મળી ગયો છે. બોલો, એને ક્યાં પૂરો કરી નાખવાનો છે? કામ પતે એટલે મારા બાકીના પૈસા મોકલી આપજો. આ સાંભળીને રામજીભાઈના તો હોશ ઉડી ગયા. પોતાનો સગો દીકરો
જેણે કાલે રાત્રે જ પ્રેમથી ફોન કરીને બોલાવ્યા હતા, તેણે જ પોતાના બાપને મારી નાખવા માટે ગુંડા મોકલ્યા હતા? વજુભાઈની વાત સાંભળ્યા પછી રામજીભાઈને એ તો ખબર પડી જ ગઈ હતી કે રોહિતે ઘર વેચી માર્યું છે, પણ હવે એમને સમજાવવા લાગ્યું કે રોહિતને ઘરના પૈસા તો મળી ગયા હતા, પણ એને રામજીભાઈના નામે બેંકમાં પડેલા વીમાના 50 લાખ રૂપિયા પણ જોઈતા હતા. એ વીમાના પૈસા અત્યારે જ મળે જ્યારે રામજીભાઈ કાયમ માટે દુનિયા છોડી દે. એટલે જ રોહિતે પિતાને રસ્તામાં જ પતાવી દેવા માટે આ પ્લાન બનાવ્યો હતો. રામજીભાઈ હવે સમજી ગયા કે જો એ અહીં જ બેસી રહેશે તો આ ગુંડો તેમને જીવતા નહીં છોડે. પેલો માણસ ફોન પર વાત કરવામાં હતો તે જ તકનો લાભ લઈને રામજીભાઈ ધીમેથી ત્યાંથી ખસી ગયા અને લોકોની ભીડમાં ભળી ગયા. એમનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. થોડે દૂર જઈને એ એક થાંભલા પાછળ છુપાઈ ગયા. ત્યાં પેલો ચાવાળો નાનકડો કાનજી દોડતો દોડતો આવ્યો. દાદા, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? કાનજીએ પૂછ્યું. રામજીભાઈએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારો જ દીકરો મારો જીવ લેવા માગે છે. મારે અહીંથી જલ્દી ભાગવું પડશે, નહીંતર એ લોકો મને મારી નાખશે. કાનજીએ તરત જ રામજીભાઈનો હાથ પકડ્યો અને બોલ્યો, તમે ચિંતા ના કરો દાદા, તમે મારી સાથે આવો. કાનજી રામજીભાઈને સ્ટેશનની પાછળ એક તૂટેલા દરવાજામાંથી બહાર લઈ ગયો. ત્યાં સામે જ મુંબઈ જતી એક બીજી ટ્રેન ઊભી હતી, જે હમણાં જ ઉપડવાની તૈયારીમાં હતી. બંને ફટાફટ એ ટ્રેનમાં એક ડબ્બામાં ચડી ગયા. ટ્રેન ચાલુ થઈ ગઈ. રામજીભાઈ સીટ પર બેઠા અને ઊંડો શ્વાસ લીધો. એમણે કાનજી સામે જોયું. કાનજી નીચે ભોંયતરીએ બેઠો બેઠો હસી રહ્યો હતો. રામજીભાઈએ એને પોતાની પાસે સીટ પર બેસાડ્યો. પોતાની થેલીમાંથી ગામડેથી લાવેલો શુદ્ધ ઘીનો મગજ કાઢ્યો અને કાનજીને પોતાના હાથે ખવડાવ્યો. રામજીભાઈને મનમાં વિચાર આવ્યો કે મેં આખી જિંદગી મારા દીકરા પાછળ બગાડી અને આજે એ જ મારો જીવ લેવા બેઠો છે, ત્યારે આ રસ્તા પરનો અજાણ્યો છોકરો મારો જીવ બચાવી રહ્યો છે. રામજીભાઈએ મક્કમ મન કરીને નક્કી કર્યું કે હવે તેઓ રોહિતથી ડરશે નહીં, સંતાશે નહીં. તેઓ મુંબઈ જશે, રોહિતની સામે ઊભા રહેશે અને તેની આ કાળી સચ્ચાઈ એની પત્ની અને દુનિયા સામે લાવશે. સાંજ પડતા જ ટ્રેન મુંબઈ પહોંચી. કાનજીની મદદથી રામજી એકદમ છુપાઈને રોહિતના ઘર સુધી પહોંચ્યા. એમણે ઘરની બારીમાંથી અંદર જોયું તો અંદરનું દ્રશ્ય જોઈને તેમના પગ થંભી ગયા. રોહિત જમીન પર બેઠો બેઠો જોર જોરથી રડી રહ્યો હતો અને પોલીસ એના હાથમાં હથકડી પહેરાવી રહી હતી. આવું તો અચાનક શું થયું કે રોહિતને પોલીસે પકડી લીધી? રામજીભાઈને મારવાનો પ્લાન બનાવવા રોહિત પોતે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો. બારીની બહાર ઊભેલા રામજીભાઈનું કાળજું અચાનક કંપી ઉઠ્યું જ્યારે પોલીસ સાહેબે રોહિતના ગાલ પર ખેંચીને એક જોરદાર લાફો મારી દીધો. તારા જેવા કપાતર દીકરાને તો જેલમાં જ સળવવું જોઈએ. પૈસા માટે સગા બાપને મારવાની સોપારી આપતા તારા હાથ જરાય ના ધ્રુજ્યા? ઇન્સ્પેક્ટરનો કડક અને ગુસ્સાવાળો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. રોહિત જમીન પર બેસીને ધ્રુસકે રડી રહ્યો હતો અને સાહેબના પગ પકડીને કરગરી રહ્યો હતો. બારીની તિરાડમાંથી આ દ્રશ્ય જોઈ રહેલા રામજીભાઈને સમજાતું નહોતું કે જે ગુપ્ત વાતથી માત્ર એમણે અને એના ગુંડાને જ ખબર હતી, એ વાત પોલીસ સુધી આટલી જલ્દી કેવી રીતે પહોંચી ગઈ. ત્યાં જ ઓરડાના ખૂણામાં ઊભેલી રોહિતની પત્ની સ્નેહા રડતી રડતી આગળ આવી. તેની આંખો એકદમ લાલ થઈ ગઈ હતી. એણે ધ્રુજતા અવાજે પોલીસને કહ્યું, સાહેબ, આને જલ્દી લઈ જાઓ મારી નજર સામેથી. મેં ગામડાનું મકાન વેચવાની વાતમાં એનો સાથ જરૂર આપ્યો હતો, પણ મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ માણસ આવો રાક્ષસ બની જશે. આજે બપોરે મેં આને ફોન પર પેલા સ્ટેશનવાળા ગુંડા સાથે વાત કરતા સાંભળી લીધો હતો.
આ પોતાના જ પપ્પાના વીમાના 50 લાખ રૂપિયા માટે એમનો જીવ લેવા માંગતો હતો. એ સાંભળીને મારા પગ નીચેની જમીન ખસી ગઈ અને મેં તરત જ તમને ફોન કર્યો હતો. મારો નાનો દીકરો એક ખૂની બાપના પડછાયામાં મોટો થાય એવું હું ક્યારેય નહીં ઈચ્છું. પોતાની વહુના મોઢે આ વાત સાંભળીને રામજીભાઈની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એક પત્નીએ પોતાના પતિની કાળી સચ્ચાઈ જાણીને સમાજની પરવા કર્યા વગર એણે પોલીસના હવાલે કરી દીધો હતો. રામજીભાઈ ધીમા પગલે દરવાજો ખોલીને ઘરમાં અંદર આવ્યા. એમની પાછળ પેલો નાનકડો કાનજી પણ એમનો હાથ પકડીને ડરતો અંદર આવ્યો. જે પિતાને મરી ગયેલા સમજી લીધા હતા તેમણે પોતાની સામે જીવતા જાગતા ઊભેલા જોઈને રોહિતની આંખો ફાટી ગઈ. એ દોડીને સીધો રામજીભાઈના પગમાં પડી ગયો. પપ્પા, મને માફ કરી દો. હું પૈસાની લાલચમાં સાવ આંધળો થઈ ગયો હતો. મને શેતાને ઘેરી લીધો હતો. હું ભૂલી ગયો હતો કે તમે જ મને ખંભા પર બેસાડીને આખી દુનિયા બતાવી છે. પપ્પા, પ્લીઝ પોલીસ સાહેબને કહો કે મને છોડી દે, નહીંતર મારી આખી જિંદગી બરબાદ થઈ જશે. તમારો પુત્ર બાપ વગરનો થઈ જશે. રોહિત મગરમચ્છના આંસુ સારી રહ્યો હતો. એ વારંવાર જમીન પર માથું પછાડીને માફી માગી રહ્યો હતો. આખા ઘરમાં એકદમ શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર રોહિતના રડવાનો અવાજ આવતો હતો. ઇન્સ્પેક્ટર અને સ્નેહા બંનેની નજર સામે રામજી પર ટકેલી હતી. શું એ બાપનું ઢીલું હૃદય પીગળી જશે? શું તે પોતાના એકના એક દીકરાની ભૂલ માફ કરી દેશે અને એને જેલના સળિયા પાછળ જતા બચાવી લેશે? રામજીભાઈના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેમણે ધીમેકથી રોહિતના હાથમાંથી પોતાના પગ છોડાવ્યા અને 2 ડગલા પાછળ ખસી ગયા. એમનો જવાબ સાવ શાંત અને પથ્થર જેવો મક્કમ હતો. તેમણે કહ્યું, રોહિત, મારો દીકરો તો ગઈકાલે રાત્રે એ ઠંડા રેલવે સ્ટેશનના બાકડા પર જ મરી ગયો હતો. આજે તો હું માત્ર એના બેસણામાં આવ્યો છું. આટલું બોલીને રામજીભાઈએ પોતાની જૂની કાપડની થેલીમાંથી એક કાગળ કાઢ્યો અને સીધો પોલીસના હાથમાં મૂકી દીધો. એ કાગળમાં લખેલી વિગતો વાંચતા જ ઇન્સ્પેક્ટર સાહેબના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તેઓ પણ એકદમ ચોંકી ઉઠ્યા. એ જૂના કાગળમાં એવું તે શું લખેલું હતું કે કડક પોલીસ સાહેબનો રંગ પણ ઉડી ગયો. રામજીભાઈએ અંદર ખાને એવો કયો મોટો અને ચોંકાવનારો ખેલ પાડી દીધો હતો જેનાથી રોહિતથી બચી ખુચી આશા પણ હવે રાખ થઈ જવાની હતી. ઇન્સ્પેક્ટર સાહેબની આંખોએ જૂનો પીળો પડી ગયેલો કાગળ જોઈને એકદમ ફાટી ગઈ. એમણે પોતાના ચશ્મા સરખા કર્યા, કાગળને ફરીથી ધ્યાનથી વાંચ્યો અને એ ઊંડો શ્વાસ લીધો. પછી એમણે રોહિત સામે ખૂબ જ ભારે નજરે જોયું અને ગુસ્સામાં બોલ્યા, અલ્યા મૂરખ, તું જે બાપના લોહીનો તરસ્યો થયો હતો, જેનો જીવ લેવા તે ગુંડા રોક્યા હતા, એ તારા સગા બાપ છે જ નહીં. આ કાગળ તારા જન્મનો દાખલો નથી, પણ તારા દત્તક વિધાનનો કાગળ છે. આ 2 વાક્યો કાને પડતા જ આખા ઘરમાં સોપો પડી ગયો. રોહિતને તો જાણે માથે આપ તૂટી પડ્યું હોય એવો મોટો ઝટકો લાગ્યો. એની આંખો ફાટી જ રહી ગઈ. તે માંડ ધ્રુજતા અવાજે બોલી શક્યો, શું વાત કરો છો સાહેબ? હું તમારો સગો દીકરો નથી? રામજીભાઈના ચહેરા પર હવે કોઈ દુઃખ કે ગુસ્સો નહોતો, બસ એકદમ ખાલીપો હતો. એમણે સાવ શાંત અવાજે કહ્યું, ના રોહિત, તું મારું લોહી નથી. લગ્નના 10 વર્ષ સુધી મારે અને તારી બાને કોઈ સંતાન નહોતું. અમે ભગવાન પાસે કેટલાય દીવા કર્યા, પણ અમારો ખોળો ખાલી જ રહ્યો. પછી એક દિવસ અમે બાજુના ગામના એક અનાથ આશ્રમમાં ગયા હતા. ત્યાં એક નાનકડું રખડતું બાળક જોયું અને મારો જીવ એમાં ચોંટી ગયો અને તને ત્યાંથી અમારા ઘરે લાવ્યા. તારી બાએ પોતાના મોઢાનો કોળિયો કાઢીને તને ખવડાવ્યું. અમે ક્યારેય તને એવો અહેસાસ સુતા થવા ન દીધો હતો કે તું અમારો સગો દીકરો નથી. અમને એમ કે
તને પ્રેમથી મોટો કરીશું તો લાગણીનો સંબંધ લોહીના સંબંધ કરતાં પણ ઘણો મોટો સાબિત થશે. રામજીભાઈ થોડું અટક્યા. એમનો અવાજ સહેજ ભારે થયો, પણ તે આજે સાબિત કરી દીધું કે પથ્થર પર પાણી ઢોળવા જેવું હતું બધું. તું મારા 50 લાખના વીમા માટે મને મારવા માંગતો હતો ને? તો કાન ખોલીને સાંભળી લે. એ વીમો તો મેં તારી બા ગુજરી ગઈ એના બીજા જ મહિને રદ કરાવી દીધો હતો. અને હા, જે મકાન તે ગઈકાલે ખોટી સહીઓ કરીને વેચ્યું છે એના અસલી કાગળ તો સરકારી કચેરીમાં જમા છે. તે જે ગુંડાઓ પાસેથી મકાનના એડવાન્સ પૈસા લીધા છે એ હવે તારી પાસેથી વ્યાજ સાથે પાછા કઢાવશે અને પોલીસ તને જિંદગીભર જેલમાં નાખશે. એ અલગથી. રોહિત માટે હવે જમીન ફાટે અને તેમાં સમાઈ જાય એવી ભયાનક હાલત હતી. એણે પૈસાની આંધળી લાલચમાં પોતાનું બધું જ ગુમાવી દીધું હતું. ઘર, પરિવાર, વહાલી પત્ની અને બાળપણથી જીવની જેમ સાચવનાર પિતા, બધું જ એક ઝાટકે જતું રહ્યું. રામજીભાઈએ ધીમેકથી કાનજીનો હાથ પકડ્યો અને ઇન્સ્પેક્ટરને કહ્યું, સાહેબ, આ કચરાને હવે તમારે જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ. મારે હવે આની સાથે કોઈ જ લેવા દેવા નથી. મને આજે મારો સાચો દીકરો મળી ગયો છે. એમણે રસ્તા પર ચા વેચતા એક ગરીબ કાનજીને પોતાની છાતી સરખો ચાંપી લીધો. પોલીસ રોહિતને ઘસડીને ઘરની બહાર લઈ ગઈ. સ્નેહા રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. રામજીભાઈ અને કાનજી હવે નવી દુનિયા વસાવવા માટે ધીમા પગલે બહાર નીકળી ગયા. પણ વાર્તા હજુ અહીં પૂરી નહોતી થઈ. સ્ટેશન પર ચા વેચતો આ નાનકડો કાનજી ખરેખર કોણ હતો? શું એ માત્ર એક સામાન્ય અનાથ છોકરો હતો કે પછી એની પાછળ પણ કોઈ મોટું અને અણધાર્યું રહસ્ય છુપાયેલું હતું? બહાર રસ્તા પર આવતા જ રામજીભાઈ અને કાનજી એક ચાની લારી પાસે થોડીવાર ઊભા રહ્યા. કાનજીના ગળામાં એક જૂનો કાળો દોરો હતો જેમાં ચાંદીનું એક નાનકડું માદળિયું લટકી રહ્યું હતું. પવનના કારણે એ માદળિયું શર્ટની બહાર આવી ગયું. રામજીભાઈની નજર અચાનક એના પર પડી અને એમના આખા શરીરમાં વીજળી દોડી ગઈ. એમની આંખો એકદમ પહોળી થઈ ગઈ. આ માદળિયું તો એમણે પોતે વર્ષો પહેલાં પોતાના નાના ભાઈને એના જન્મદિવસે પહેરાવ્યું હતું. એની પાછળ શ્રી અક્ષર કોતરેલો હતો. એક અજાણ્યા છોકરા પાસે એ ક્યાંથી આવ્યું? રામજીએ ધ્રુજતા હાથે કાનજીને પૂછ્યું, બેટા, આ ગળામાં પહેર્યું છે એ કોણે આપ્યું તને? કાનજીએ ધીમેથી માદળિયું હાથમાં લઈને કહ્યું, દાદા, આ મારા બાપુજીની આખરી નિશાની છે. ગુજરી જતા પહેલાં તેમણે મને આ પહેરાવ્યું હતું. એ કહેતા કે આમાં એમના મોટા ભાઈનો જીવ વસે છે. મારા બાપુજીનું નામ શામજી હતું. વર્ષો પહેલાં એક ગામડેથી ભાગીને શહેરમાં આવ્યા હતા. આ સાંભળતા જ રામજીભાઈ જમીન પર ઢળી પડ્યા. એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. શામજી એમનો સગો નાનો ભાઈ હતો. 20 વર્ષ પહેલાં ઘરમાં એક નાની અમથી બોલાચાલી થઈ અને શામજી ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો હતો. રામજીભાઈએ એને પાગલની જેમ શોધ્યો હતો, પણ એ ક્યાંય નહોતો મળ્યો. અને આજે એ જ નાના ભાઈનો દીકરો અનાથ બનીને સ્ટેશન પર ચા વેચી રહ્યો હતો. રામજીભાઈએ કાનજીને 2 હાથ ફેલાવીને પોતાની છાતીમાં છુપાવી લીધો. અરે મારા દીકરા, હું જ તારા બાપુજીનો મોટો ભાઈ છું. તું કોઈ અનાથ નથી. તું તો મારા પોતાના લોહીનો અંશ છે. મારો સગો ભત્રીજો છે. કાનજીની આંખો પણ ભીની થઈ ગઈ. જેણે એ અત્યાર સુધી એક અજાણ્યા દાદા સમજતો હતો, એ તો એના પોતાના મોટા બાપુજી નીકળ્યા. કુદરતની આ માયાજાળ પણ કેવી અદ્ભુત છે, જે રોહિતને રામજીભાઈએ પારકામાંથી પોતાનો બનાવ્યો. એણે પૈસા માટે જીવ લેવાની કોશિશ કરી અને જે લોહીના સંબંધ માટે તેઓ આખી જિંદગી તરસ્યા હતા, તે જ લોહી આજે સાવ અજાણ્યું બનીને એમનો જીવ બચાવવા ભગવાન બનીને આવ્યું હતું. બીજી બાજુ રોહિત પર ખૂનની કોશિશ અને છેતરપિંડીનો કેસ ચાલ્યો. અદાલતે એને 10 વર્ષની આકરી જેલની સજા ફટકારી. પૈસાની આંધળી દોટમાં એણે જિંદગીભર માટે અંધારામાં સળવાનું નસીબ જાતે જ લખી દીધું હતું. રામજીભાઈ
કાનજીને લઈને પોતાના ગામડે પાછા ફર્યા. ગામમાં સૌ કોઈ આ નવા સંબંધને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. રામજીભાઈએ પોતાનું મોટું મકાન વેચવાનો વિચાર કાયમ માટે કાઢી નાખ્યો. એ જ ઘરમાં એમણે કાનજીને ભણવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પણ એમણે પોતાના મોટા ઘરમાં બાળકો માટે અનાથ આશ્રમ શરૂ કર્યો. આજે એ ઘરની ભીતો ખાવા નથી દોડતી, પણ બાળકોના મીઠા કિલકિલાટથી ગુંજી રહી છે. રામજીભાઈ હવે સાવ એકલા નથી. સાંજ પડે ત્યારે બાળકો તેમને વીંટાઈને વાર્તા સાંભળવા બેસી જાય છે. સંબંધોની આ માયાજાળમાં છેવટે સાચા પ્રેમ, પસ્તાવા અને નિસ્વાર્થ લાગણીની જ જીત થઈ હતી. નમસ્તે મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.